अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आध्यात्म विज्ञान કે જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જે સનાતન સત્ય છે અને સનાતન સત્ય એને અનુભવવા માટે પણ સનાતન ધર્મ જોઈએ। કેવો જોઈએ? સનાતન સત્ય સમજવા માટે સનાતન ધર્મ જોઈએ। જે ધર્મની બિગિનિંગ થઈ હોય એ ના ચાલે, કે બિગિનિંગ હોય એનો, પણ જે સનાતન હોય એની બિગિનિંગ અને એન્ડ ના। એટલે દુનિયાના તમામ ધર્મો એ બ્રાન્ચીસ ઓફ સનાતન ધર્મ છે। બ્રાન્ચીસ કહેવાય ગયો ને, બટ વેન યુ ગો બિયોન્ડ ધ બ્રાન્ચીસ it is a Sanatan Dharma. There is no difference and partition in Sanatan Dharma, but there is a different and partition in a Sampradayik Dharma. Sampradayik Dharma ક્યારે સનાતન ના હોય અને સનાતન ધર્મ ક્યારે સાંપ્રદાયિક ના થાય। એ ઓલવેઝ યુનિવર્સલ હોય। કેવો હોય? જીવ માત્રને લાગુ પડે કે આ જગતમાં જીવ માત્ર સુખને ખોળે છે અને સુખ દુનિયામાં છે કે નહીં એની કાલે વાત કરી હતી કે આ જગતમાં સુખ દુઃખ જેવી વસ્તુ ફક્ત કર્મનો ભોગવટો છે। ટાઇટલ તમારે આપવાનું કે સુખ કેવું કે દુઃખ કેવું। સુખ જગતમાં નથી, સુખ આત્મામાં છે અને આત્માનો સ્વભાવ જ સુખવાળો છે। નેચર ઓફ ધ સોલ ઇઝ હેપીનેસ। ઘણા બધા પૂછે છે કે સાહેબ આત્મામાં સુખનો અનુભવ છે, તો પછી અમને તો આ દુનિયામાં વસ્તુ કે વ્યક્તિમાં સુખનો અનુભવ થાય છે, તો પછી કરેક્ટ શું? યસ કે નો? ત્યારે મેં કીધું આ દુનિયામાં એક પણ વ્યક્તિ જગતમાં વ્યક્તિ કે પદાર્થ માટે પણ સુખ દુઃખનો અનુભવ આત્માની હાજરી વગર કરી શકતો નથી। યસ કે નો? જો વસ્તુમાંથી ખરીદો હોય તો આત્માની જરૂર નથી। યસ કે નો? આત્માની હાજરીમાં પણ અજ્ઞાન માન્યતાને કારણે થ્રુ ધ ફાઇવ સેન્સીસ આ દુનિયામાં મારી પોતાની રોંગ બિલીફથી મને દુનિયાની અવસ્થાનો સુખ દુઃખનો અનુભવ થાય છે। પણ રિયલી સ્પીકિંગ સુખ દુઃખ એ બંને ભ્રાંતિ અને કલ્પના છે। હકીકતમાં એક કર્મનો હિસાબ છે અને તે રામકૃષ્ણ મહાવીરને પણ હતો। એને આત્માના સુખ સાથે કોઈ લેવા દેવા નથી। ત્યાર પછી મેં બીજી વાત કરી, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત અને આત્માનું અસ્તિત્વ। આ ત્રણની ગઈકાલે મેં સાબિતી આપી હતી। proof of soul, proof of reincarnation and proof of theory of karma। આ ત્રણની મેં ડિટેલમાં લોજિકલ એક્ઝામ્પલ સાથે વાત કરી। એનાથી આગળ જન્મ, જીવન અને મૃત્યુ આ બધું જ કુદરતના હાથમાં છે એ વાત કરી હતી। શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપણે અને બંધ કરવાની પણ નથી। ત્યાર પછી એ વાત કરી હતી કે આ શરીર એની ડિઝાઇન કુદરતે બનાવી છે। આ શરીર જે ફિઝિકલ પંચ મહાભૂતોનું છે એ પણ કુદરતનું છે। આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરત આપે છે। એને પચાઈને લોહી બનાવી આખા બોડીના બધા પાર્ટ્સમાં સપ્લાય કરવાનું કામ પણ કુદરત કરે છે। ઇટ મીન્સ બોડીને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે।
આ ગઈકાલે વિગતવાર સમજાયું હતું, કરેક્ટ? એનાથી આગળ એ પણ વાત કરી હતી ગઈકાલે કે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિશ્વની અંદર 3 પ્રકારના સ્ટેજ છે. પહેલો ધર્મ છે સામાજિક ધર્મ, જે માનવ ધર્મ, રિલિજન ઓફ હ્યુમેનિટી ઉપર આધારિત છે. એ જીવ માત્રને લાગુ પડે છે, માનવ ધર્મ. બીજો ધર્મ આવે છે ધાર્મિક અથવા સાંપ્રદાયિક ધર્મ, જેને મેં કહ્યું દુનિયાના તમામ ધર્મો એક જ પ્રકારના ફોર્મેટને ફોલો કરે છે અને એનું થીમ છે પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત. હું બધા ધર્મોની વાત કરું છું, એક જ થીમ. આમ કરવાથી પુણ્ય થાય, આને પાપ કહેવાય અને આ રીતે પ્રાયશ્ચિત થાય. એવું બધા ધર્મો એક જ વસ્તુ શીખવે છે. ઇન શોર્ટ, ધર્મ પુણ્ય કરવાનું શીખવે છે. ફોર્મેટની વાત કરી હતી કે દુનિયાના બધા ધર્મો એક જ ફોર્મેટને ફોલો કરે છે. ધર્મ ગમે તે હોય, ફોર્મેટ એક જ છે. બધા ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ હોય, ગુરુનું હોય, મંદિરનું હોય, મંત્રનું હોય, શાસ્ત્ર હોય, રિચ્યુઅલ્સ હોય, સંસ્થા હોય, વર્તમાન ગુરુ શિષ્ય હોય ને વરઘોડા હોય. આ એક જ ફોર્મેટ બધા ધર્મ છે. એની થીમ એક જ છે, પાપ, પુણ્ય ને પ્રાયશ્ચિત. પહેલું માનવ ધર્મ, બીજો સાંપ્રદાયિક ધર્મ, એનાથી ઉપર આધ્યાત્મ. આધ્યાત્મનો માર્ગ એ સનાતન સત્ય છે, એ કુદરતના કાનૂન ઉપર આધાર છે. અને ધાર્મિક ધર્મો, સાંપ્રદાયિક ધર્મો એ શાસ્ત્ર ઉપર આધારિત છે, વ્યૂ પોઈન્ટ છે અને બધાના વ્યૂ પોઈન્ટ અલગ અલગ છે. આધ્યાત્મ એ કુદરતનો કાનૂન છે, એ યુનિવર્સલ છે. એમાં મારો તમારો વ્યૂ પોઈન્ટ કામ કરે, બધાને એક જ સરખું લાગુ પડે. અને કુદરતનો કાનૂન માનો કે ન માનો તો પણ લાગુ, ધર્મનો કાનૂન માનો તો લાગુ પડે, ના માનો તો. અને આપણો સબ્જેક્ટ છે આધ્યાત્મ વિજ્ઞાન, જેનું નામ છે સનાતન સત્ય, સનાતન ધર્મ, જેનો બેઝ છે લો ઓફ નેચર, કુદરતનો કાનૂન. કુદરતનો કાનૂન એ તમામ પ્રકારનું અજ્ઞાન નાશ કરવા માટે છે, એ કશી પ્રાપ્તિ માટે. ને કુદરતનો કાનૂન જાણવો, સનાતન ધર્મ જાણવો, પાપ પુણ્ય ને જન્મ મરણથી મુક્ત થવા માટે છે, પાપ પુણ્ય કરવા માટે નથી. આખા કોન્સેપ્ટ બદલાઈ ગયા. ધર્મ અને આધ્યાત્મના કોન્સેપ્ટ શું થઈ ગયા? બદલાઈ ગયા. આધ્યાત્મમાં પુણ્ય પણ ના જોઈએ, પાપે ના જોઈએ અને પ્રાયશ્ચિત ના જોઈએ. આધ્યાત્મમાં તો જેનાથી કર્મ બંધાય એ અજ્ઞાન જ ના જોઈએ. ને ગઈકાલે વાત કરી હતી કે કર્મ બંધાય છે. હું શરીર છું એ માન્યતાથી કર્મ બંધાય છે. હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું એટલે કર્મ બંધાય છે. હું ભોગવું છું એટલે કર્મ બંધાય છે. મારું છે એટલે કર્મ બંધાય છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે એટલે રાગદ્વેષ થાય છે. ખરેખર શરીર, મન, વચન, કાયા અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, જન્મ, જીવન, મૃત્યુ બધું શરીરનું છે અને શરીર કુદરતનું છે. યસ કે નો? આ અજ્ઞાનને કાઢવા માટે વિજ્ઞાન છે. પાપ પુણ્ય માટે. પાપ પુણ્ય એ અજ્ઞાનનું ફળ છે અને વિજ્ઞાન એ અજ્ઞાનને નાશ કરવા માટે છે. પછી પાપનું હોય કે પુણ્યનું હોય, બેનું રૂટ અજ્ઞાન છે. પુણ્ય પણ અજ્ઞાનથી બંધાય અને પાપ પણ અજ્ઞાન. અને અજ્ઞાન જતું રહે તો પાપ પુણ્ય ન બંધાય એટલે કર્મ ના બંધાય, એનું નામ મુક્તિ. પછી જન્મ મરણ થાય. આ કોન્સેપ્ટ મેં ગઈકાલે એઝ ફાર એઝ પોસિબલ એક્ઝામ્પલ અને સિદ્ધાંત સાથે સમજાવવા પ્રયત્ન કર્યો. આજે આપણે એનાથી થોડીક આગળ વાત કરીએ. એક વિજ્ઞાનની, જો મન, વચન, કાયા કુદરત બનાવતા હોય, કુદરત ચલાવતા હોય, કુદરત એનો અંત લાવતા હોય, તો પછી નવા કર્મો નેક્સ્ટ બર્થ માટેના કેવી રીતે બંધાય? આ આખું જીવન તો પ્રોગ્રામ છે. તો પછી નવા કર્મો કેવી રીતે બંધાય અને કોણ બાંધે? શરીર તો આપણે છીએ નહીં, શરીરનો કંટ્રોલ આપણી પાસે નથી, તો નવા કર્મો કોણ બાંધે છે?
જેના આધારે નેક્સ્ટ બર્થ મળે છે. હજુ આપણને એ ખબર નથી કે કર્મ બાંધનાર અને કર્મ ભોગવનાર એ બંને સેપરેટ આઈડેન્ટિટી છે, એ હજુ ખબર નથી. આધ્યાત્મ વિજ્ઞાન બધું સેપરેટ કરે છે, કારણ કે સાયન્સ છે, થિયરી નથી. સાયન્સ કે જે કુદરતના કાનૂન ઉપર આધારિત હોવાથી ક્યારે બદલાશે અને જીવ માત્રને સેમ પ્રિન્સિપલ લાગુ પડે છે. માટે આજે નહીં તો કાલે તમારે સમજવો પડશે આગળ વધવા માટે. તો કે છે કે કર્મ બાંધનાર અને કર્મ ભોગવનાર બંને કેવા છે? જુદા છે. કર્મ ભોગવનાર મન વચન કાયા છે, બાંધનાર મન વચન કાયા નથી. પણ ભ્રાંતિથી આપણને ધર્મમાં એ જ શીખવાડવામાં આવે છે કે કર્મ શરીરથી ભોગવો છો એ ખરા, અને નવા કર્મ શરીરની ક્રિયાથી જ કરો છો એવું બતાવવામાં આવે છે. યસ કે નો? એની વચ્ચે કોઈ લાઈન ઓફ ડિમાર્કેશન કોઈ આપી કે કયા ક્રિયાને કર્મ ફળ કેવું અને કઈ ક્રિયાને કર્મ કેવું, એવી લાઈન ઓફ ડિમાર્કેશન કોઈ પણ ધર્મમાં નથી. સમજાય છે? કારણ કે સાયન્સ નથી. ધર્મ એટલે શ્રદ્ધા. માનો તો છે, ના માનો તો નથી. સિદ્ધાંત નથી, શ્રદ્ધા છે. અને દરેકની શ્રદ્ધા પાછી અલગ અલગ ધર્મોમાં, અને જેને એક ધર્મમાં શ્રદ્ધા હોય એને બીજા ધર્મ સાથે લેવા દેવાય ના હોય. યસ કે નો? એટલે ધર્મ બધા સંપ્રદાયો છે, સનાતન સત્ય નથી. તો કે કર્મ બાંધનારો કોણ છે? ભોગવનારો તો દેખાય છે, બાંધનારો કોણ? તો કે કર્મ બાંધનારો લાઈવ ઈગો છે. કયો ઈગો? હું છું, હું કરું છું, હું ભોગવું છું, હું માલિક છું, મેં ભોગવ્યું, મારા કારણે સામેવાળાએ ભોગવ્યું, સામેવાળાને કારણે મેં ભોગવ્યું. આ બધી માન્યતા વાળું, શું કીધું? એ લાઈવ ઈગો છે. કેવો ઈગો છે? એ લાઈવ ઈગો રાગદ્વેષ કરે છે. લાઈક એન્ડ ડિસલાઈક, ગમો અને અણગમો, સારું અને ગમતું અને પાપ અને લાભ અને નુકસાન, એ બધું એ કરે છે. એને કારણે રાગદ્વેષ થાય છે. એ રાગદ્વેષથી કર્મ બંધાય છે. એટલે ગઈકાલે મેં કહેલું ઇન શોર્ટમાં કે કર્મ એ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ એ વિઝિબલ એન્ડ ફિઝિબલ છે. ગઈકાલે કીધેલું, ડિટેલમાં નતું કીધું પણ આટલું કીધેલું કે કર્મ ઇનવિઝિબલ છે અને કર્મ ફળ વિઝિબલ છે. જોઈ શકાય એ બધું કર્મ ફળ છે અને જોઈ ના શકાય એ કર્મ છે. કર્મ ભાવથી બંધાય છે. શેનાથી બંધાય છે? જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં નથી, બોલતા નથી. ક્રિયાને પુરુષાર્થ માનો છો પણ જેવી ક્રિયા એવો ભાવ છે કોઈ જગ્યાએ? જેવો ભાવ તેવો, અને ભાવ જોઈ શકાય. એટલે ભાવ કરનારો લાઈવ ઈગો છે. કેવો છે? જેને અસ્તિત્વનું ભાન છે. હું છું, ભલે હું શું છું એનું ભાન નથી પણ હું છું એવું તો ભાન પ્રત્યેક જીવને છે. અને જીવ હું છું એવું ભાન છે, માટે જીવવાનો મોહ છે અને મરણનો ભય છે. એ ભાન ના હોય તો મરણનો ભય કેવી રીતે હોય? અને જીવવાનો મોહ પણ હું છું, માટે જીવવાનો મોહ પણ છે અને મરણનો. એ લાઈવ ઈગો છે. એની પાસે જેવું જ્ઞાન દર્શન છે એવા એ ભાવ કરે છે અને ભાવ પ્રમાણે કર્મ બાંધે છે. એક કર્મને ઇંગ્લિશમાં કોઝ કહેવાય ને આખી લાઈફના કર્મોને, બંચ ઓફ કર્મને કોઝલ બોડી કહેવાય. શું કહેવાય? કોઝલ બોડી.
અને કોઝલ બોડી પ્રમાણે કુદરત ઇફેક્ટ બોડી આપે. ઇફેક્ટ એટલે કર્મ ભોગવવાનું સાધન. સમજી ગયા? આ બોડી કોણ આપે? એઝ પર યોર કોઝલ બોડી. તમારા કર્મો હ્યુમેનિટી વાળા હશે તો ભોગવવા માટે હ્યુમન બોડી આપશે. તમારા કર્મો એનિમલિસ્ટિક હશે, પાશવી કર્મો, તો પશુ યોનિની બોડી આપશે. તમારા રાક્ષસી કર્મ હશે તો નરક ગતિનું બોડી આપશે. અને તમારા ડિવાઇન કર્મ હશે તો દેવલોકનું બોડી આપશે. પણ બોડી કુદરત ને આપે અને બોડી કુદરતનું હોય. સમજી ગયા? હા કે ના? મને હા કોઈ એટલે ખબર પડે કે સમજ્યા. ઘણા તો એકદમ મૌન રહે, બોલે. હું સૌરાષ્ટ્રમાં છું એટલે પહેલું કહું, જીવતા હોય એ જ હુંકારો કરે, મરેલા બોલતા નથી. અનાદિકાળથી આપણને આ જગતનું ફેક્ટ શું છે એ વિચારધારા ઉપર ગયા જ નથી. અને કોઈએ સ્કોપ ના આપ્યો. શું ના આપ્યો? બધાએ ધર્મની બાઉન્ડ્રીમાંથી બહાર નીકળવા દીધા. અને ધર્મની બાઉન્ડ્રીમાંથી કોઈ બહાર નીકળે તો ભય થાય. તું રખડી મરીશ, તારું કોઈ જગ્યાએ ઠેકાણું પડશે એટલે બચારો ગભરાઈને પાછો આવી જાય. પણ ધર્મના કુંડાળામાં સનાતન સત્ય ના હોય અને સનાતન સત્ય કુંડાળામાં ના હોય. કુંડાળામાં કુંડાળાનું જ્ઞાન હોય પણ સનાતન સત્ય યુનિવર્સલ ટ્રુથ ના હોય. વ્યૂ પોઈન્ટ હોય. દરેક ધર્મના પોતપોતાના વ્યૂ પોઈન્ટ છે. અને વ્યૂ પોઈન્ટ પુણ્ય, પાપ અને પ્રાયશ્ચિત માટે છે. એ મુક્તિ માટે છે જ નહીં. મુક્તિની વાત હોય, આત્માની વાત હોય, પણ ધર્મ એના માટે છે જ નહીં. એના માટે આધ્યાત્મ જોઈએ જે સનાતન સિદ્ધાંત પર આધારિત છે. એટલે કર્મ બાંધનારું એ લાઈવ ઈગો છે. લાઈવ ઈગો એ જેવા કર્મની પ્રતિષ્ઠા કરે છે એના જ્ઞાન પ્રમાણે એ પ્રતિષ્ઠાથી કર્મ બંધાય છે. કર્મ ચાર્જ થાય. એ આખી લાઈફના ચાર્જ થયેલા કર્મો, બંચ ઓફ કર્મ, કોઝલ બોડી, એ નેચરલ ક્લાઉડમાં જાય. ક્યાં જાય? અને નેચરલ ક્લાઉડમાં એક્ઝામિન થઈ ઓન ધ સ્પોટ રિઝલ્ટ આવે કે હવે આનું કેલ્ક્યુલેશન પ્રમાણે એને જન્મ ક્યાં આપો. સમજાય છે? નેચર વિલ ક્રિએટ, નેચર વિલ ડિસાઇડેડ એઝ પર યોર કોઝલ બોડી. સમજાય છે? એટલે એ નેચરલ ક્લાઉડ એની પાસે લો ઓફ નેચર છે, એના આધારે કેલ્ક્યુલેટ કરે છે. એ કેલ્ક્યુલેશન જીવ માત્ર માટે એક સરખું છે. કુદરતનો કાનૂન વ્યક્તિએ બદલાય. એ કાનૂન પ્રમાણે રીબર્થ થાય છે. કાનૂન પ્રમાણે મા બાપ, ભાઈ બહેન, ધર્મ, ઘર, પરિવાર બધું મળે છે. આખી લાઈફ મળે છે. અને લાઈફનો અંત પણ આવે છે એઝ પર યોર કોઝલ બોડી પ્રોગ્રામ. એ પ્રોગ્રામ પ્રમાણે તમને આખી લાઈફ મળે છે. એ લાઈફને ભોગવવા માટે મશીન, શરીર રૂપી પ્લેયર મળે છે. એ પ્લેયર કુદરત આપે છે, લઈ લે છે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કુદરત આપે છે, લઈ લે છે. કારણ કે એના છે, ભોગવવા માટે આપે છે, ઓનરશિપ માટે. આવું સીધું સાદું સરળ વિજ્ઞાન છે. અવિરોધાભાસ. હજારો વર્ષો પછી આ વિજ્ઞાન અનકવર થયું છે. શું થયું છે? વિજ્ઞાન કોઈ ચીજ ક્રિએટ થાય નહીં. દુનિયાનો કોઈ પણ સાયન્ટિસ્ટ વિજ્ઞાન બનાવી ના શકે, ડિસ્કવર કરી શકે. ક્રિએટ કરી શકે? ક્રિએટ કરે તો સાયન્સ જ ના કહેવાય. ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ કહેવાય. જે હોય એને ડિસ્કવર કરે, અનકવર કરે, એને સાયન્સ કહેવાય. સાયન્સ બધું બનાવી શકાય, રિયલાઇઝ કરી શકાય, બનાવી શકાય. એમ આ બ્રહ્માંડના રહસ્યો ખોલી શકાય, બનાવી શકાય. લો ઓફ નેચર એ બ્રહ્માંડના રહસ્યો છે જે યુનિવર્સલ ટ્રુથ છે. એ કોઈનો વ્યૂ પોઈન્ટ નથી. કુદરતના કેવા કાનૂન સવાર, બપોર, સાંજ, રાત થયા જ કરે. એમાં નોન સ્ટોપ ક્રિયા હોય. કેવી હોય? ઠંડી, ગરમી, વરસાદ પડ્યા જ કરે. એકમથી પૂનમ ને અમાસ થયા જ કરે.
તમે જન્મો કે મરો એને કોઈ લેવા દેવા નહીં, ચાલ્યા જ કરે. યસ કે નો? સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થયા જ કરે, ભરતીઓ આયા જ કરે. યસ કે નો? તમે જન્મો મરો એની સાથે કોઈ લેવા દેવા? ઇટ્સ અ નોર્મલ એન્ડ નેચરલ સાયકલ. ઓટો મોડ સિસ્ટમ કેવી છે? ઓટો મોડ, ચાલ્યા જ કરે. નોબડી કેન કંટ્રોલ. એ કુદરતની સાયકલનું નામ છે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. Nobody can control and create. It's work automatically as per the natural program. જેમ આપણા લાઈફનો પ્રોગ્રામ છે એમાં કુદરતનો નેચરલ પ્રોગ્રામ છે, ચાલ્યા જ કરે. આટલા દિવસે સૂર્ય, આટલા ટાઈમે સૂર્યોદય થાય, આટલા ટાઈમે સૂર્યાસ્ત થાય, નક્કી, બિફોર નક્કી. યસ કે નો? આખા વર્ષમાં કયા તારીખે કેટલા વાગે સૂર્યોદય થાય ને સૂર્યાસ્ત થાય એ બધું નક્કી. એટલી બધી પરફેક્ટ સાયકલ છે કુદરત. આજથી 20 વર્ષ પછી ક્યારે સૂર્યગ્રહણ થશે એ પણ નથી. વિચાર કરો કુદરતનું કાનૂન કેટલું પરફેક્ટ છે. સામાન્ય વ્યક્તિઓ ના જાણે બધી વસ્તુ છે, પણ ધ પર્સન ઇફ ધે નો એવરીથિંગ તો એને બધું જ ખબર પડે. દરેક સબ્જેક્ટમાં ઊંડા ઉતરો તો ખબર પડે ભાઈ. એટલે બધું જ પરફેક્ટ છે. એમ આપણા લાઈફના બધા